તો હાલો મિત્રો, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો આજે આપણે 30 દિવસ પૂરા થઈ ગયા છે અને 30 દિવસની જર્ની બહુ સારી ગઈ છે અને તમારો રિસ્પોન્સ પણ બધાનો બહુ સારો હતો. તો પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે મારી સાથે જોડાવા માટે, અને માની છે ને ઘણાનું સારું રિઝલ્ટ પણ છે. તો એના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર કે મારું તમે વિડીયા જોઈને તમે ડાયટ ચાલુ કર્યું, જેથી તમારો પણ સારો એવો વજન ઘટ્યો છે બધાયનો. તો 30 દિવસની જર્ની સારી રહે. આપણે જોયું કે આપણે કેટલા તેલનો ઉપયોગ કરીએ છીએ, કઈ રીતના ઘીનો ઉપયોગ કરીએ છીએ, કઈ વસ્તુ ખાવાની નથી ખાવાની. અને હવે આપણે 7 દિવસની જર્ની એવી કરવાની છે કે જે લોકો કહે છે કે મારું વજન ઘટી ગયો છે, જે લોકો કહે છે કે મારું વજન છે ને સ્ટોપ થઈ ગયું છે ઘટવામાં, કે પછી વજન ઘટાડ્યા પછી જો પાછો વધે 2-3 કિલો તો કઈ રીતના પ્રોસેસ કરવી, તો હું તમને આ 7 દિવસમાં સમજાવીશ. બરોબર? કઈ રીતના તમે તમારો વજન અઠવાડિયાની અંદર 3 થી 4 કિલો ઘટાડી શકો. આ પ્રોસેસ છે ને વધારે વજન એકહારે કન્ટિન્યુ, કદાચ આપણે ફરવા ગયા હોય ને આપણો વજન વધી ગયો હોય ને તઈ કરવાની છે. બરોબર છે? કન્ટિન્યુ તમે આને ફોલો ન કરી શકો, કેમ કે તમારા શરીરમાં નબળાઈ આવી જશે, એને લીધે સ્કિન કાળી પડી જશે, વાળ હેરફોલનો પ્રોબ્લેમ થઈ જશે. તો તમારે 7 દિવસની પ્રોસેસ કરવાની અને પછી કન્ટિન્યુ જે ડાયટ કરતા હોય ને એ કરવાનું છે. બરોબર છે? અને 7 દિવસમાં જોઈએ હવે આપણો કેટલો વજન ઉતરે છે, અને મારો પણ હું જોઈશ કે આ 7 દિવસમાં જે મારું વજન સ્ટોપ થઈ ગયો છે એ ઉતરે છે કે નહીં. હું તમને મારું પણ રિઝલ્ટ જણાવીશ. અને કોઈએ છે ને રોજે આ 7 દિવસમાં કોઈએ રોજે છે ને વજન નથી કરવાનું. બરાબર છે? 7 દિવસ પછી જ વજન કરવાનું છે આપણે. અને આજે આ વિડીયો આવ્યો છે તો હજી હું બહાર ગઈ હતી 2 દિવસ, એટલે હું 1 દિવસ અગાઉ ઉતારું છું, પછી તમને બતાવું છું. જે પોસિબલ નથી થયું તો હું છે ને કાલ ચાલુ કરીશ અને પરમદી વિડીયોમાં આવશે, અને પછીના દિવસે તમારે ફોલો કરવાનું. આજે તો તમારે બધાને, તમે કાલે 30 દિવસનો વિડીયો જોયેલા, એટલે આજે 30 દિવસનો છે તમારે, અને કાલે તમારે રેસ્ટ દિવસ છે. બરોબર છે? અને પછી 1 દિવસ છે ને તમારે હજી વચમાં જવા દેવો પડશે, અને પછી તમારે છે ને અઠવાડિયાની જર્ની છે ને તે ચાલુ કરવાની છે. બરાબર છે? જોઈને અને એ વચમાં છે ને આપણે એક લાઈવ એક્સરસાઇઝ કરશું કાલે. તો તમે જો આજે વિડીયો જોવો, બરાબર છે, તો કાલે લાઈવ કરવાનું છે એક્સરસાઇઝ. તો મને ટાઈમ કોમેન્ટ કરજો બધા કે તમે કયા ટાઈમે ઈચ્છો છો કે હું લાઈવ એક્સરસાઇઝ કરાવું. જેની કોમેન્ટ ઝાઝી હશે, મતલબ જે ટાઈમની કોમેન્ટ ઝાઝી હશે ને, આપણે એ ટાઈમને માન્ય રાખીને આપણે એ ટાઈમે લાઈવ એક્સરસાઇઝ કરાવશું 1 દિવસ માટે. અને પછી જો એમાં રિસ્પોન્સ બધાનો સારો હશે તો આપણે કન્ટિન્યુ આગળ કરશું. બરાબર છે? તો તમને આ 30 દિવસની જર્ની કેવી લાગી મારા સાથે, તો તમે કોમેન્ટ કરજો. અને ચાલો મળીશું હવે આપણે એક નવા વિડીયો સાથે. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આખા વિડીયો જોજો મારા. તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. બધાને અત્યારે જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.